નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। બગોદરા વડામણ હાઈવે પર ગત રાત્રે એક દંપતીને નિશાન બનાવીને બે અજાણ્યા લૂંટારાઓએ માર મારીને તેમની કાર સહિતની મત્તા લૂંટી લેતા સનસનાટી મચી ગઈ હતી। મળતી માહિતી અનુસાર વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર 2 કિલોમીટર દૂર હતા ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો। તો હાઈવે પર અચાનક તાડકેલા બે અજાણ્યા શખ્સોએ દંપતીને આતંક્યું હતું અને હુમલો કર્યો હતો। લૂંટારાઓએ ભોગ બનનાર જય પરમારને માર મારીને તેમની કાર, 2 મોબાઈલ ફોન અને 8,000 રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત જય પરમારને તાત્કાલિક બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સારવાર લીધા બાદ તેમને બગોદરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી। હાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું ને ડીવાયએસપી આસ્થા રાણા અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।